દલખાણિયાના દિલીપભાઈ કુંભાણી અને તેમના ધર્મપત્ની પ્રભાબેનને નડ્યો અકસ્માત। 60 વર્ષીય દિલીપભાઈ કુંભાણી અને તેમના ધર્મપત્ની પ્રભાબેન એમ બંને દલખાણિયાથી પોતાના હવાલાવાળા મોટરસાયકલમાં ડબલ સવારીમાં ધારી આવી રહ્યા હતા। દલખાણિયાથી ધારી તરફ જતો આ રોડ અતિ બિસ્માર હોવાને લીધે આ રોડ ઉપર અનેકવાર અકસ્માતો સર્જાતા હોય છે। જે ગડબડિયા રોડ ઉપર ધારી તરફ આવી રહેલા બાઇક સવાર 60 વર્ષીય દિલીપભાઈએ એકાએક પોતાના બાઇક ઉપરનો કાબુ ગુમાવતા બાઇક રોડથી નીચે ખાળિયામાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો। દિલીપભાઈ કુંભાણી અને પ્રભાબેનને પ્રથમ ધારી સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા। ધારી સરકારી દવાખાનામાં હાજર ડોક્ટરો દ્વારા પ્રાથમિક સારવાર આપી પાટાપિંડી બાંધી આ બંનેને વધુ સારવારની જરૂર જણાતા વધુ સારવાર અર્થે અમરેલી ખસેડવા સૂચના આપતા ધારી સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ન હોવાથી પ્રાઇવેટ 4-વ્હીલ કાર મારફત અમરેલી સારવાર અર્થે લઈ જવામાં આવ્યા। સદભાગ્યે આ અકસ્માતમાં સામે કોઈ વાહન ન હોય અને બાઇક ચાલક દિલીપભાઈએ પોતે જ મોટરસાયકલ ઉપરનો કાબુ ગુમાવતા પોતાના હાથે જ રોડ ઉપરથી ખાળિયામાં મોટરસાયકલ ઉતરી જવાથી પતિ પત્ની બંનેને કોઈ ગંભીર ઈજાઓ થઈ ન હતી અને સામાન્ય ઈજાઓ થવા પામી હતી।